પાવર મધ્યપ્રદેશમાં 1600 મેગાવોટ કોલસા આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે। કંપની મધ્યપ્રદેશમાં 1600 મેગાવોટનો ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપશે, જે ટોરેન્ટ ગ્રુપ દ્વારા પાવર ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ બનશે। કંપની 25 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ મધ્યપ્રદેશ ડિસ્કોમ્સને વીજળી પૂરી પાડશે, જેમાં એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે। પ્રોજેક્ટ પીપીએના અમલીકરણની તારીખથી 72 મહિનાની અંદર કાર્યરત કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં આશરે ₹22,000 કરોડનું રોકાણ શામેલ છે અને તે પાવર ક્ષેત્રમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા કરાયેલું સૌથી મોટું રોકાણ હશે। યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ। બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગ પર પાણી ભરાયા। છેલ્લા અડધા કલાકથી વરસાદ પડી રહ્યો છે। અડધા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની। તો અરવલ્લીના શામળાજી અને ભિલોડામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તા પર પાણીનો જમાવડો થયો છે। વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલ પડી રહી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી, કારણ કે આ જે પાણી વરસી રહ્યું છે આકાશમાંથી, તે કાચું સોનું સમાન સાબિત થશે। સમાચાર ખેડાથી। મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક। કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું। ગળતેશ્વર પાસે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ। નદી કિનારે નાહવા માટે પ્રવાસીઓ આવતા હોય છે। નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ખેડાથી વડોદરા જિલ્લાને જોડતા કોઝવે પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે અંતર્ગત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળા જે છે તે ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહી નદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મહીસાગર નદી જે છે તે બંને કાંઠે હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે સતત પાણીની આવક જે છે તે પૂરજોશની અંદર જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે કડાણા ડેમ તરફથી આ નદી જે છે તે ખંભાતના અખાત તરફ મળી રહી છે અને ત્યાં અત્યારે હાલ કહી શકાય કે 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમથી, અને તેને લઈને પણ આ પાણીનો પ્રવાહ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટેનું આ એક ઉમદા પ્લેસ છે। લોકો અહીંયા આવતા હોય છે, આ મહીસાગર નદીની અંદર નાહતા હોય છે, પરંતુ જે પ્રકારે પાણીનો વહેણ વધી રહ્યો છે તેને લઈને પોલીસ વ્યવસ્થા જે છે તે પણ સઘન કરી દેવામાં આવી છે। એટલે કે જેથી કરીને લોકો જે છે ત્યાં બ્રિજ ઉપરથી પસાર થાય તો સાવચેતી રાખે તે પ્રકારની પણ એક દરકાર રાખવામાં આવી છે। સાથે સાથે લોકો આ નદીની અંદર નાહવા પણ ના જાય તે માટે થઈને પોલીસ વ્યવસ્થા જે છે તે સઘન કરી દેવામાં આવી છે। આ પ્રકારના પગલાં જે છે તે ભરવામાં આવે છે। મહત્વનું એ છે કે વરસાદ ભારે થયો છે। રાજ્યના તમામ ડેમોની સ્થિતિની વાત કરીએ તો તમામ ડેમો જે છે તે 80% સુધીની પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। ત્યારે હજુ પણ આગામી 7 દિવસના વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદ વચ્ચે ડેમો અને નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે। પંચમહાલના ગોધરાના ભામૈયા પૂર્વ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી નદી નાળા છલકાયા। ભામૈયાથી ઓરવાડા ગામડીને જોડતા મુખ્ય માર્ગ ઉપર વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થતા માર્ગ બંધ થયો। સુડવેલ નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા અવરજવર બંધ થઈ। સ્થાનિક સરપંચ અને તલાટીએ માર્ગ ઉપર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી। હાલોલના અરાદ રોડ 3 રસ્તા ટાવર વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો ભરાવો થયો। ટાવર વિસ્તારમાં આવેલા મુખ્ય બજારમાં તમામ દુકાનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ રહી। કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને પણ નુકસાન થયું। પાવાગઢ ડુંગર ઉપરથી આવતા ધસમસતા પાણીનો વેગીલો પ્રવાહ યમુના કેનાલમાં થઈને વહી રહ્યું છે। હાલોલના આરા 3 રસ્તા પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે યમુના કેનાલના પાણી છે તે માર્ગોમાં અને આજુબાજુના દુકાનોમાં ફરી વળ્યા હતા, જેને લઈને વેપારીઓ સહિતને ભારે નુકસાન થયું છે। હાલ આપણે એક દવાખાનામાં ઉપસ્થિત છીએ અને દવાખાનાનું આપણે દ્રશ્યો બતાવીશ। આ પહેલા આ તરફના દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દવાખાનામાં તમામ જે કાદવ સહિતનું કીચડવાળું પાણી હતું એ ઘૂસી ગયું છે, જેને લઈને ભારે નુકસાન થયું છે। આ મહિનામાં વાત કરવામાં આવે તો સતત બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। દવાખાનાની જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો, તમામ જે વસ્તુ છે તેને ભારે નુકસાન થયું છે। આ જ પ્રકારે કેટલાક વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે। આ તરફના પણ હું આપને દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દવાખાનાનું જે ફર્નિચર હતું જેની પરિસ્થિતિ જોઈ શકો છો। 3 ફૂટથી વધુ જે પાણી હતી તે ભરાઈ ગયું હતું, જેને કાઢવા માટેના હાલ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। અહીંયા આપણી સાથે દવાખાનાના જે તબીબ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આ કયો વિસ્તાર છે અને શું પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે। ડોક્ટર સાહેબ, તમારું દવાખાનું કયા વિસ્તારમાં છે, કેવા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે અને હાલ શું પરિસ્થિતિ છે? હજારો રૂપિયાનું નુકસાન માનો તો ગણીને ચાલીએ। મહિનામાં બીજી વખત મને એકલાને નહીં
આજુબાજુના તમામ વેપારીઓને આ જ રીતનું નુકસાન બીજી વાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અમારે. પંચમહાલથી સમાચાર 10 ઇંચ વરસાદમાં હાલોલના હાલ બેહાલ થયા. હાલોલ ગોધરા બાયપાસ રોડ પરની સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની. રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત સામાનને ભારે નુકસાન થયું. દર વર્ષે વધુ વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જે પણ અધૂરી છોડી દેવાઈ છે. વરસાદી પાણી ભરાઈ જતા રહીશોનું જનજીવન ખોરવાઈ જાય છે. બાળકોનું શિક્ષણ કાર્ય અને નોકરિયાતોનો રોજિંદો શેડ્યુલ ખોરવાઈ જાય છે. વરસાદી પાણી 3 થી 4 દિવસ ભરાઈ રહેતા અહીં રોગચાળાની પણ પરિસ્થિતિ ઊભી થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી અને 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલી શેરોન સોસાયટીમાં. આપણે શેરોન સોસાયટીના દ્રશ્યો બતાવી સાહેબ. દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ પણ જે કેરસમાં પાણી છે તે સોસાયટીમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ પાણી જે રહેણાંક મકાનો છે તેમાં ઘૂસી જતા ઘર વખરી અનાજ સહિતને ભારે નુકસાન થયું છે. સાથે સાથે અહીંના જે સ્થાનિકો જણાવી રહ્યા છે તેઓના જણાવ્યા મુજબ વહેલી સવારથી જ નીચે ઉતરી શક્યા નથી અને પોતાના મકાનોમાં જ રહ્યા છે. અહીંયા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. સાથે સાથે જ અહીંયા જે આ કાદવવાળું કીચડવાળું પાણી એકત્ર થાય છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળતો હોવાનું પણ એના સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોએ વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે. નગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા જે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે તે અધૂરી છોડી દેવામાં આવી છે, જેને લઈ છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો એના સ્થાનિકો સામનો કરી રહ્યા છે. અહીંયા કેટલાક જે રહીશો છે તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચોમાસાની આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી પોતાના મકાનો ખાલી કરીને જતા રહ્યા છે. હાલ જે અહીંના સ્થાનિકો છે તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યાં સાથે તેઓ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે અને વહેલી તકે વરસાદી પાણીનો જે જમાવડો થાય છે તેનો નિકાલ કરવામાં આવે એવી માંગણી કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ. આગળ વધીએ સુરતથી સમાચાર. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ગરમાવો. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. નાનપુરા ચોકમાં વિરોધ પ્રદર્શન. ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. ભાજપના વિરોધ દરમિયાન માહોલ ગરમાયો. કાર્યકરોએ સામે સૂત્રોચ્ચાર કર્યા છે. તો સુરતમાં મામલો બીચક્યો છે. ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા રાહુલ ગાંધીના નિવેદન પર અને તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવી ગયા અને એકબીજા પર શાબ્દિક વાર પ્રહાર કરતા રહ્યા. ત્યારબાદ આ મામલો વધુ ઉગ્ર બન્યો. જોકે પોલીસે અહીં દરમિયાનગીરી કરવી પડી અને બંને પક્ષના કાર્યકર્તાઓને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત ભાજપ દ્વારા વિવેકાનંદ સર્કલ પાસે વિરોધ ચાલી રહ્યો છે. દરમિયાન કહી શકાય છે કે ભાજપના કાર્યકર્તાઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા અને તોડફોડ શરૂ કરી હતી. તે જોતજોતાની અંદર આ ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઘર્ષણ અટકાવવા માટે પોલીસ પહોંચી હતી. હવે પોલીસ અને કહી શકાય કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત ખાતે બિલકુલ દ્રશ્યો સીધા જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ કોંગ્રેસ વિરોધ નોંધાવી રહી છે, ત્યારે બીજી બાજુ ભાજપ વિરોધ કરી રહી છે અને આ બંનેની વચ્ચે સમાધાનમાં આવેલી પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારના ઘર્ષણ છે, એટલે કે જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને સતત ઘર્ષણ જોવા મળી રહ્યું છે. એટલે કે દ્રશ્ય કહી જાય છે કે વિરોધ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આ ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમામ જગ્યા પર વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે, ત્યારે ચોક્કસ સુરતમાં ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય આક્રોશ છે તેને લઈને ઘર્ષણ જોવા મળી રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. આપણે ભાજપના આગેવાનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે ઉચ્ચ અધિકારીઓ પોલીસના પહોંચ્યા છે અને દ્રશ્ય જોઈ શકાય છે. સ્થિતિનું નિર્માણ થયું છે. યુવા કોંગ્રેસ આગેવાન છે આપણી સાથે, આપણે સીધા વાત કરીશું કયા પ્રકારની સ્થિતિ છે. સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ બી અહીંયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું કહેવું છે, કેમ આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભૂતપૂર્વ
પ્રમુખ પણ અહીંયા છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે વિરોધ ધીરે ધીરે આક્રમક થઈ રહ્યો છે, ત્યારે ચોક્કસપણે પૂર્વ પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, વિરોધ કરી રહ્યા છો? બિલકુલ તમામ લોકોમાં આક્રોશ છે, વિરોધ છે. પ્રમુખ છે, સીધા પ્રમુખ વાત કરી રહ્યા છે. આપણે સીધે એમની વાત સાંભળીએ. એના સખત વિરોધ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સુરત ખાતે એકત્રિત થયા છે. માને જેને આપણે માને આશીષ જેના લઈએ છીએ, માની જેની આપણે પૂજા કરીએ છીએ, એ માતાના માટે કોઈ પણ પક્ષના પ્રમુખ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે અપશબ્દો બોલતા હોય એ એમના માટે શરમજનક બાબત છે અને એને કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માફ કરી શકે એમ નથી. એના માટે રાહુલ ગાંધીએ આ બાબતે માફી માંગવી જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે. ભાઈ જોડે આપણે સીધી વાત કરીશું. પરેશભાઈ, શું કહેશો? કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતાજી માટે અપશબ્દોનો ઉચ્ચાર કરવામાં આવ્યો, એનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સખત વિરોધ કરે છે અને એના માટે અમે કહીએ છીએ કે રાહુલ ગાંધીએ ચોક્કસ જ માફી માંગવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ. તો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીની રેલીમાં જે અપશબ્દનો ઉચ્ચારણ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે આવ્યા છીએ અને રાહુલ ગાંધીએ તેને લઈને માફી માંગવી જોઈએ. આ માંગ છે ભાજપના કાર્યકર્તાઓની. 3 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે ગરમાવો થયો સુરતમાં. આ તરફ રાજકોટની વાત કરીએ, જ્યાં વિરોધ પહેલા પોલીસ અને કોંગ્રેસ સામસામે આવી ગયા. તો આ તરફ ગીર સોમનાથમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ બાદ પંચમહાલના હાલોલના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદના પગલે હાલોલ ગોધરા રોડ ઉપર આવેલી બાપુનગર સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકો બેહાલ થયા. સોસાયટીઓમાં અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોની ઘરવખરીને ભારે નુકસાન થયું. કેટલાકના અનાજ પણ પલળી ગયા છે. ન્યૂઝ 18ની ટીમે સોસાયટીઓમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, જ્યાં વરસાદી પાણીથી બેહાલ લોકોએ પોતાની વ્યથા ઠાલવી. કેટલાકે કહ્યું કે સવારથી બાળકો ભૂખ્યા તરસ્યા છે, કારણ કે અનાજ પલળી ગયું છે અને જમવાનું બનાવી શકાતું નથી. તો કેટલાક રહીશોએ ઝૂંપડામાં અને કાચા મકાનોમાં રહેતા લોકોને પોતાના ઘરમાં આશરો આપ્યો. પલંગ છે, આ છે, બધું અનાજ પલળી ગયું છે અને સવારનું તો જમવાનું બી નહીં બનાવીએ. અમે પાણી ભરાઈ રહી છે તો નિકાલ થાય તો અમે જમવાનું બનાવીએ. છોકરા બી ભૂખ્યા બેઠા છે. મારા વરસાદ તમારી છે, આટલી માગણી છે કે પાણીનો નિકાલ કરો. અને વારા ઘડીએ અમે 100 વાગ્યાના અહીં બહાર ઉભા હે. પાણી તો કેડ અંદર રૂમ અમે ભરાઈ ગયું છે. નીચે વાળો ભાગ હે ને, એટલે એનું કોઈ નિકાલ કરો તમે. દીવાર પાણી ભરાઈ ગયું છે અહીંયા. આ ફેર કરીને તો ફેર પાણી ભરાઈ ગયું છે રૂમો અમે. દર વખત વરસાદ પડે તો આ જ ત્રાસ રહે છે. બહુ પાણી ભરાઈ જાય છે. આગળ ગટરનો કઈ નિકાલ થતો નહીં. બધાના પાણી ભરાઈ ગયા છે ઘરોમાં. ઘણાના અમુકને બચારા ગરીબ લોકો અમારા ઘરે આવીને રહે છે. અમારું મકાન છે થોડું મોટું, તો અમે એમને રાખ્યા બી છે. એમને જમવાનું ખાવાનું શું થશે? જ્યારે હોય ત્યારે પાણી ભરાઈ જ જાય છે. દર ચોમાસામાં આવું જ થાય છે. સ્થાનિકોના મતે દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં નિકાલની કોઈ વ્યવસ્થા નથી થતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનતાને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે પણ સવાલ કર્યા છે. બાપુનગર સોસાયટીના રહેણાંક મકાનોમાં ઢીચણસામાં પાણી ઘૂસી જતા રહીશોની હાલત કફોડી બની છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તમામ ઘર વખરી છે સહિત જે અનાજ છે પલળી ગયું છે. પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. અહીં જે રહીશ છે તેઓ જણાવી રહ્યા છે કે સવારે 6 વાગ્યાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સવારથી કંઈ પણ ખાધું નથી. તેમના બાળકો પણ ભૂખ્યા છે. સાથે સાથે જ તેઓ રડમસ સ્વરે જણાવી રહ્યા હતા કે નગરપાલિકા દ્વારા કે કોઈના દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ સિઝનમાં બીજી વાર વરસાદી પાણી ભરાઈ ગયું છે, જેથી તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા અનેક પરિવારો છે તેની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે રસોડાની સ્થિતિ છે તે ખરેખર હૃદયદ્રાવક જોવા મળી રહી છે. હાલ જે અહીંના જે રહીશો છે, અનેક રહીશો છે, તેઓને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક શ્રમજીવી પરિવારો છે તેઓની પણ હાલત કફોડી જોવા મળી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ.
જો કે પાલિકાના સત્તાધીશોના મતે હાલ પાણી ઉતરી રહ્યું છે અને પાલિકાની કામગીરી સારી છે. તો લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે અને આખા પાવાગઢનું પાણી હાલોલમાં આવે એટલે પાણીની આવક વધારે છે અને જે પ્રમાણે આવક છે એના કરતાં જાવક ઓછી છે. આપણે પ્રી મોન્સૂનની જે કામગીરી છે નગરપાલિકાએ પૂરેપૂરી કરી છે અને એના લીધે પાણી ઝડપથી એનું સ્તર ઘટી રહ્યું છે. અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં પાણી લગભગ 4-4, 5-5 ફૂટ પાણી હતા. આજે અહીંયા 1-1.5 ફૂટ એટલે જેમ વરસાદ ઓછો થાય છે એમ પાણી ઉતરતું જાય છે. હાલોલ શહેરમાં અંદાજિત 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર રહેણાંક સોસાયટીઓ અને માર્ગો પર પાણીનો જમાવડો થયો છે. હાલ આપણે ગોધરા માર્ગ ઉપર આવેલા બાપુનગરમાં છે. આપણે દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીંના જે રહીશોની પરિસ્થિતિ છે કફોડી બની છે. ઘૂંટણસમાં પાણી છે તેમાં વાહનો ડૂબી ગયા છે. સાથે સાથે ઘર વખરી સહિત પલળી ગયું છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ તરફના દ્રશ્યો બતાવી કેટલાક શ્રમજીવી પરિવારો છે ત્યાંની જીવનભરની મૂડી છે તે પાણીમાં ડૂબી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જેથી એના રહીશો છે તેઓની હાલત ખૂબ જ કફોડી બની છે. આ વિસ્તારની 4 થી વધુ સોસાયટી છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક જે રહીશો છે તે વહેલી સવારથી નીચે નથી ઉતર્યા. સાથે સાથે જીવન જરૂરિયાતની વસ્તુ પણ લાવી શક્યા નથી. કેટલાક રહીશો છે તે ઘરમાં પાણી ભરાઈ જતા ઓટલા પર બેસીને કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયાથી પાણીનો નિકાલ થાય. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા પણ અહીંયાની મુલાકાત લેવામાં આવી હતી. અહીંના કેટલાક સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા પણ અહીંયા યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિમાંથી કાયમી પડોજણમાંથી મુક્તિ મળી શકે એ પ્રકારનું પણ વાત કરવામાં આવી હતી. આપણી સાથે અહીંયાના એક રહીશ છે તેઓને પૂછીશું આ કઈ સોસાયટી છે, કયા પ્રકારના અહીંયા કયા પ્રકારની સ્થિતિ છે અને હાલ શું હાલાકી ભોગવી રહ્યા છો? બાપુનગર ગોધરા રોડ હાલોલ રોડની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલું છે. જેથી કરીને અમને બહુ પરેશાન છે. આજુબાજુ જવાનો કોઈ રસ્તો નહીં અને એનો નિકાલ કરવો જરૂરી. સ્થાનિક જણાવી રહ્યા છે કે અહીંયાથી નીકળવાનો કોઈ માર્ગ નથી અને આના પાણીનો નિકાલ કરવામાં આવે એવી હાલ માગણી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારે હાલ જે પાણી છે તે ઘૂંટણસમાં પાણી છે, ક્યાંક કેરસમાં પાણી છે. સાથે સાથે જે વરસાદ છે પણ અવિરત વરસી રહ્યો છે. જેથી હાલોલના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જતા રહીશો છે તે હાલ ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. નર્મદા ડેમ 94% ભરા. ઉપરવાસમાંથી 1,76,046 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 136.64 મીટર પર પહોંચી. મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા. 15 ગેટમાંથી નર્મદા નદીમાં 4,67,586 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા. ભરૂચના નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતરિત કરાવી શકાય છે. ભરૂચ કલેક્ટરે સુરક્ષિત જગ્યાએ ખસી જવાની નોટિસ પણ જાહેર કરી છે. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરૂચ નર્મદા ડેમની અત્યારની શું સ્થિતિ, કયા કયા એવા ગામડાઓ છે જ્યાં ખતરો મંડરાઈ રહ્યો છે? કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જે ગઈકાલે જે 5 ગેટ હતા જેને આજે 15 ગેટ કરી દેવામાં આવ્યા છે અને 15 ગેટમાંથી લગભગ 4,67,586 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતા નર્મદા નદી ગાડી ટૂર થઈ છે. 2 કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને જે વડોદરાના જે 27 ગામો છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કહી શકાય કે જે આ સીધું જે પાણી છે એ ભરૂચ ખાતે દરિયામાં મળે છે અને દરિયા ખાતે જે મળતા જ ત્યાર પહેલા જે નર્મદા નદીમાં જે ભરૂચ વાળો જે જૂના ભરૂચ વિસ્તાર જે છે કે નીચાણ વિસ્તારમાં આવે છે ત્યાં ભરૂચ કલેક્ટરે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે કે વ્યવસ્થિત સ્તરે સ્થળાંતર થઈ જવું. કારણ કે જે ભરૂચનું જળસ્તર જે નદીનું વધી રહ્યું છે જેને લઈ ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે જે નર્મદા નદીમાંથી લગભગ 4,67,000 જેટલું ક્યુસેક પાણી વહેતું હોય ત્યારે ભરૂચના નીચાણવાળા વિસ્તારને સીધી અસર કરી શકે છે, જ્યાં બજારો સુધી પાણી આ નર્મદા નદીનું પહોંચી જાય છે. એટલે હાલ તો જે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે અને ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈને લઈને ભરૂચ, નર્મદા અને વડોદરાના કલેક્ટર જે છે એ એલર્ટ બન્યા છે. જી દીપા. આભાર દીપક જાણકારી આપવા માટે. સાંજે 7 થી 5 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો. સાંજે 7 થી 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. 25 જિલ્લામાં સાંજે 7 સુધી ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં પણ સાંજે 7 સુધી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ. 25 જિલ્લામાં સાંજે 7 સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાંજના 7 કલાક સુધી 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 25 જિલ્લામાં સાંજના 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.